અને જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાં મહિલા કોન્સ્ટેબલની બહાદુરી જોવા મળી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહિલા કોન્સ્ટેબલની બહાદુરી જોવા મળી। કોર્ટમાંથી ભાગતા આરોપીને ઝડપી પાડ્યો છે। તો પોક્સો કેસના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। તે ભાગવા જતો હતો અને ત્યારે જ મહિલા કોન્સ્ટેબલે તેને ઝડપી પાડ્યો। તો આરોપી અલ્તાફ ઠેબા નામનો જે આરોપી છે તે ભાગવા જતો હતો અને તે જ સમયે તેને દબોચી પાડ્યો હતો। મહિલા કર્મીએ આરોપીને પકડતા પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો। તો મહિલા કર્મીએ દબોચી લેતા પોલીસ સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો। કેસમાં સજા પડતા ભાગવાની કોશિશ કરી હતી આરોપીએ। આખરે મહિલા કોન્સ્ટેબલે બહાદુરી બતાવી અને તેને ઝડપી પાડ્યો। તો કોર્ટમાંથી ભાગતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પોસ્કો કેસના આરોપી ભાગવા જતો હતો અને તે જ સમયે મહિલાએ તેને ઝડપી પાડ્યો હતો। મહિલા કોન્સ્ટેબલની બહાદુરી જોવા મળી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર વખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં મહિલા કોન્સ્ટેબલની બહાદુરી જોવા મળી છે, શું વિગતો? ચોક્કસ કે જે રીતે ગઈકાલે જૂનાગઢની કોર્ટમાં એક જે પોક્સોનો આરોપી છે તેને ત્યાં સજા ફટકારવામાં આવીને તે જ સમયે બાદમાં તેને મોટા ફિંગર માટે બહાર લઈ જવાતો હતો અને તે જ સમયે તે ભાગવાની કોશિશ કરી હતી। ત્યાંથી તે દોડ મૂકે ત્યારે પરત રહેલા મહિલા કોન્સ્ટેબલે બહાદુરી બતાવી અને તે આરોપીને ઝડપી લીધો હતો। આરોપી ભાગે તે પહેલા જ આ મહિલા કોન્સ્ટેબલે તેને દબોચી લીધો અને ફરી તે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો। ખાસ કરીને પોક્સો કેસનો આરોપી છે જે રીતે તે ભાગવા જતો હતો અલ્તાફ ઠેબા, અને તેને ઝડપી લેવામાં આવ્યું છે। હાલ તો આ જે આરોપી છે તેને ખાસ કરીને પોલીસને સોંપવામાં આવ્યો છે। ભારતીબેન નામની જે મહિલા કર્મચારી છે જેની કોર્ટમાં ડ્યુટી છે અને તે સમયે તેને પકડી લીધો હતો અલ્તાફ ઠેબાને। હાલ તેને સજા ફટકારાઈ છે ને જેલ હવાલે કરવામાં આવ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ આખરે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। કોર્ટમાંથી આરોપી ભાગવા જતો હતો અને ત્યારે મહિલા કોન્સ્ટેબલે પોતાની બહાદુરી બતાવી અને આરોપીને દબોચી લીધો છે।